अगर आपको वीडियो पसंद आए तो कृपया हमारे चैनल को सब्सक्राइब करें। मटू અને માંડણ થઈ ગયા। મટુમાં હિરમલ દાદાની દીકરી, હીરા દાદાની દીકરી, એટલે તલાહણની અંદર ગામના ગામેળો ભેગા થયા। મટુમાની ઉંમર થઈ, માતાજીની સેવા કરે બાપની દેવી। અને ગામના ગામેળો આવી દરબારો આવીને કીધું, ભાઈ હીરા, દીકરી ઉંમર લાયક થઈ છે તો આને વરાવી દેવી જોઈએ। કાં તો દીકરી ઉંમર લાયક થાય એટલે મહાય હારી, કાં તો હારે હારી, આવી વાત કરી। ઈ વરાવાની વાતો કરવા માંડ્યા એટલે મટુમાએ કીધું, ભાઈ, પોતાના બાપાને કીધું, બાપા, આ મારી જિંદગી રહી, મારો અવતાર રહ્યો, ઈ મારી માં વાણવટી, મારી માં પાંદડિયાળી, મારી માં મેલડી, એની સેવામાં મારો અવતાર કાઢવાનો છે। મારા લગ્નની વાત કરતા નહીં। તેદી કે છે, બહુ કહેવા માંડ્યા, બહુ કહેવા માંડ્યા એટલે મારી માં તુના પુકારની દીવી એ પોતા બાપ હિરમલ વાજ્યો હાથ કોટની એક દીકરી દીવી ને કે મારા બાપ દેવી। હા ભલે મારી વાત, મારી મટુની વાત હા ભલે માડી, આ મારો બાપ રહ્યો હીરિયો વિયો જાય છે એટલે તને કોઈ તારો ઘરાગ નહીં થાય માડી। સરી સંદર્ભા સાબકા પડ્યું રહે છે માડી। તેથી મટુ પાસે દેવી આવી રે, મારી મટુ શું મને કીધું કે આ માળની અંદર ખાંડિયો આખરી રહ્યો, ઈ મટુ તારે મખે પીવ તો મને મટુની દેવી ને ગઈ, મને મણિયાની દેવી ને માડી। મારી માં મતુના વચને બંધાણી ખાડિયા આખરી ના ચારણ વાલા મતુને મખેલે મટુને મખે ચાર નવાલા લઈ પોતાનો બાપ આમો આવીને ઉભર્યો માડી। બે હાથ ને કીધું, માથું માડીને વાંજો ખભા મારા હીરિયા, 9 મહિને નામા ધારી માંડણ દઉં અને મટુ માંડણ નો જો અમર ઇતિહાસ ન રાખું ને તો મટુ ને ભાગ દેવી બોલું મારી નાય। ખાંડિયો આખરી પી અને એક મટુની દેવી અને મટુ વાર્તા મટુ ને મખે ખાંડિયો પી। તલહાણિયા કુળમાં મારી મટુ સિવાય કોઈ ભૂવો થાય એને ભૂવો નહીં કહેવાનો, મટુ મારો ભૂવો, અને જે ભૂવો થાય એને સેવક થઈ મારી જગ્યામાં રહેવાનું। અને હું મટુની દેવી બોલી કે મારી મટુને પહેલા જમાડવાની, પછી મને ભાણવટીને જમાડવાની। અમર ઇતિહાસમાં જેનું નામ હોય અને ઈ તલહાણ ગામની અંદરથી લાધા દાદા નીકળી ગયા મિત્રો। હાલતા હાલતા મોઢુકા ગામની અંદર આવ્યા અને ઈ મોઢુકાના ખાવડિયાએ મારી નાચ સમજી
અને ઈ લાધા દાદાને દીકરી પરણાવી પણ દેવીનો વના નો મળ્યો, દેવીની ગતિ નો થઈ. દીકરી પરણાવી એટલે મહિનો 6 મહિના થયા, દીકરી રંડાઈ ગઈ. લાધા દાદા વિયાઈ ગયા. તેથી બાપની દેવીનો સંદર્ભ મારી માં હતું. લાધા દાદાના કાયદાની ખબર નથી. તેથી મારી નાતે કીધું, ભાઈ લાજ્યો વિયોગ્યો એની દેવીનું શું થાય? તેથી શરીર અને સંદર્ભો લાધા દાદા હારે શીળીમાં ભંડારી દીધો. પણ ખાવડિયાની દીકરીએ એમ કીધું નહીં કે લાધિયાનો વંશ છે, જોઈએ કે એક વંશ છે લાધિયાનો તો સંદર્ભો દાંટે. મારી સાયરની નેરું દેવીને વાતો રાખવી હોય, અમારે ઇતિહાસ બનાવો. આયા 9 મહિનાનો ટાઈમ થાય. ખાવડિયાની દીકરી જીવા દાદાના નામનો દીકરો જન્મ આપ્યો. મારી નાત વિચાર કરવા મને કહો કે લાધિયા હારે દેવીનો સંદર્ભો શરીર ભંડારી દીધા. જીવલો દેવીએ દીકરો તો દીધો, પણ ઈ શું જોત જીવ છે. અને ઈ ગામમાં ભરવાડમાં વાસીદા વાળી ગામમાંથી રોટલા માંગી જીવલો મોટો થયો. પીપળીની ગામમાં બાજુમાં રૂપાવટી ગામ, માતાજીનો માંડવો, બધા ભેગા થયા, નાચેલા ભેગા થયા. જેને દખ હોય ને ખબર હોય, એ જીની માથે વીતી હોય ને ખબર હોય, દખ કોને કહેવાય. જેને દખ પડ્યું હોય એને ખબર હોય દખ કોને. જેને ઘરે દવાખાનું આવ્યું હોય એને ખબર હોય દવાખાનું. અને જેને દેવી લીધે હણતી હોય ને ખબર હોય દેવી કેમ લીધે હણે. નાનપણમાં માવતર મરે ચારે દશના આતે નાખે ધરતી દિલે. અત્યારે હાલની અંદર કવિ કહે છે કે દેવ ગયા ડુંગરે, પીર ગયા મકે, સરકારી રાજમાં જેડ હોય તેને ધકે માર્યો. અરે સરકારનું રાજ છે, જીવડાએ ફાતે એમ કે નીકળો. માટીલા વાત કરે ખાવડિયાને બોલે, સાંભળો મારી નાદરી. ખાવડિયાને કીધું, ભાઈ આ જીવલો રહ્યો ને તમારો ભાણેજ છે, અને રખડવા ન દેવાય. અને બહુ ભાવણ નહીં ભાણેજ. તેથી કીધું અમારી પાસે દીકરીઓ છે,
પણ નાની ઉંમરમાં અમારી દીકરીઓ રંડાય ઈ અમને અણફીટ છે ભાઈ. કેવી રીતે અમે જીવલાને દીકરી દીધી અને એનો બાપ વિયો ગયો. હજી કાંધિયાના કાંધ જીવલાએ નથી ધોવરાયો. તેથી મારી નાતે કીધું, જીવલા તારા બાપ કાંધિયા થયા તા એના કાંધ ધોઈ ના આધા દૂધા માટલી માંડી તારા બાપ ને કુંભડું પાણી પા તો દેવી વાટ માંડશે. મારી નાત આગળ કર જોડી ઉભો રે જીવલો મારી દેવાળું મારા શરીર માથે જોવો હારું વસ્ત્ર નથી પ્યારમાં પગરખું નથી ગામમાં માંગીને પેટ ભરું છું મારી નાત. ગામમાંથી દોઢ હવા લાવી બાપની માટલી માંડી કાંધિયાના કાન ધોયા. તેથી દેવી પછી પૂછ્યું કે માડે બોલ હવે મટું મટું ની દેવી કે માડે જો લાધિયાના બસકે બંધાણી હોય તો અત્યારે જીવલા પાસે કાંઈ નથી. લાધિયા હારે બધું જીવ. તેથી દેવી બોલી મારી નાચ ભલે મારા લાધિયાના પછી પસા વરાવી આગ્યા મારી નાચ મારા લાધિયાની શીળી જરી ખોદો અને સંદર્ભો સરી અને જો સંદર્ભા માથે કંકુ હોય તે માનજો મટું જીવે રાખેલું મારી નાચ. પચી વધાના વાળા વાઈ જા ના લાધિયાના હાડક્યા હળી ગયા લાધિયાની શીળી ખોદી સંદર્ભો સરી મારી નાચ માથે ઉપડે દીધી. અને ઈ ટાઈમની અંદર રૂપાવટી વચ્ચે અને પીપળી વચ્ચે ભુવા ગામ હતું મિત્રો. અને ઈ ભુવા ગામની અંદર જીવલાને બસકે બંધાણી અને ઈ ભુવા ગામે આવી જીવલાને કીધું કે મારા જીવલા હવા પાલીનો તાવો અને બે ગોળા નાળિયેર દે અને ઈ હવા પાલીનો તાવો ખાય અને જો તારી વીણો હો વસ્તી વધારતી પાછી પડું તો એ માનજે મટું મટું ની દેવી બોલું. વાલીના તાવાનો હવન કરી જીવલો ઉભો રે ખમા મારી નાચ ને ખમા મારી વસ્તી ને. તેથી સુગરી નાચ કે મળે નાચતા તો ખમા કીધી બરાબર છે પણ તારી વસ્તી યાદ કરતો છે કોઈ હવા પાલીનો તાવો ખાય મારા જીવલાના ઘરે વાંજાનું ભાંગું જહોને જરા મને દીકરા દઉં તોય મારજો મનની દેવી વાંજાનું ભાગ્યું. કેમ ખબર પડે મારે કે જહોન જારામ બે દીકરા દઉં પણ ઈ ટાઈમના નાદીલા પ્રસાદ લેવા વાળા હતા દેવીને ઉત્તરના લેનારા હતા. તારે નાદીલા પ્રસાદ થાય તો રે નગર હમારે આજા જાય બાર જઈને વાતો કરે ફલાણા ગાય માતાજી નો ધના
આવ્યા હોય તો બહાર જઈને વાતો કરે ફલાણા કઈ માતાજી નો થઈ જાય અને ઈ જીવલાની દેવીએ વાંજા મેણું ભાગ્યું જહોન જારામ બે દીકરા આપ્યા માથે કે રાણકી કળોઈ અને ઈ જીવા દાદાની દીકરી આઈ રાણી પીપળીમાં જે પીપળી માં જેટલા ભોજિયા રહ્યા ઈ મારી માં રાણકીના અને ઈ જીવલાની દેવીએ ભાદર કાંઠે હાથ ગામડા જીવલાની દેવીએ બનાવ્યા વાણે હોકાર ને વાણે હોકાર મારી દરિયાની દેવી વાણે હોકાર વાણે હોકાર રે વાણે હોકાર મારી દરિયાની દેવી વાણે લીલા ને જારે પીળા ને જા મારી દરિયાની દેવીના ધોળા ને જા લીલા ને જારે પીળા ને જા મારી દરિયાની દેવીના લીલા ને જા વાણે હોકાર રે વાણે હોકાર મારી ગેલી સીકો કરે વાણે હોકાર હોકાર રે વાણે હોકાર મારી પોતડીની દેવી વાણે હોકાર વાણે વાલા રે વાણે વાલા મારી પોતીની દેવીને વાણે વાલા
પસાણની દેવી અને આવો જહો જહો આ મારા મોહળિયા આ બાબા બોલયા તુળા જાવે જાવું રે પાવે જાવું મારી પોતડીની દેવીને જાવે જાવું જાવે જાવું રે પાવે જાવું મારી એપલની દેવીને જાવે જાવું જો કે મટુમાં ઘણે ભોજિયા કુળની અંદર મારી માં પોતડીની દેવી કહેવાનું અને ઈ બાપની દેવી ઈ મારી માં પોતીએ જેને બસકો લઈ મારી માં પોતડીએ જેને અમર ઇતિહાસ રાખ્યો મિત્રો માતાજી કાળી વેલની અંદર અનેક પરસા પૂર્યા વાહણિક્યા કુળની અંદર રૂપા દાદા અને વાંસલીમાં થઈ ગયા જેમ આપણે જયંતિ ભુવા રિયા એમ રાજા વડલાની અંદર ઇતિહાસ બની ગયો રૂપા દાદા નાની ઉંમરમાં રૂપા દાદાને ભુવા કરેલા ભાઈઓ દાદા 15-17 વર્ષની ઉંમર થઈ ભાઈઓ ભેગા થઈને કહેવા માંડ્યા કે આપણે રૂપા દાદાનો ગમે ના વ્યવસાય કરવો જોઈએ રૂપા દાદાએ કીધું ભાઈ મારે કોઈ પણવાની ઈચ્છા નથી કારણ કે આ મારો અવતાર રહ્યો ને ઈ મારી માં રૂપણી અને મારી માં હગત એની સેવામાં કાઢવાનો છે વસ્તી વાયુ કે ભાઈ ભુવા એવું હોય નહીં કાલ નાતીલા અમને એમ કહે કે 500 ભાઈઓનો એક ભુવો ઈ વાંઢો છે અને રૂપા દાદાએ ઘણી ના પાડે સતાય ભાઈઓ ભેગા થઈ અને ગામડે ગામડે દીકરી ગોતવાની તૈયારી કરી પણ રૂપા દાદાએ કીધું ભાઈ મારી વાત સાંભળો ગમે ત્યાં જાઓ મારી નાતમાં તો એક મારા કાયદાનો અમલ કરે એવી જો કન્યા મળે તો તમે હા પાડજો એક હાથે રોટલો ઘડે એક હાથે દળનું દળે એક હાથે પાણી ભરે અને એક હાથે ખાય આવી દીકરી હોય તો ગમે ના હા પાડે ને આવજો નહીતર મારા રૂપલાને ન ખપે આવી વાત શું કામ કરી કોઈ હા પાડે ગામડે ગામડે ફરી વળ્યા જે દીકરી ગમે પણ કાયદા બતાવે મારી નાચ ના પાડે
કેમ ભાઈ એક હાથે કે કેમ રોટલો ઘડો બે હાથ હોય તો રોટલો ઘડાય પણ વધે કાય જેના લેખ લખ્યા હોય દેવી હારે નામ જેનું રાખવું હોય જગતની અંદર નારી માંથી નારાયણ થાય અને નર માંથી નારાયણ થાય જગતની અંદર 100% 25% દેવીની વેણી કેણીમાં રે અને મારી નાતની સેવા કરે ભાઈઓની સેવા કરે બે ડગલા મારી નાતથી પાછી હોય બે ડગલા ભાઈઓથી પાછી હોય બે ડગલા ગોત્રીયાથી પાછી હોય બે ડગલા દેવીથી પાછી હોય હીણામાં હીણી પાણીથી પાતળી અને જેદી બાપને ઘેરે 4 મંગળ વર્તી અને ઈ દીકરી આહારીએ જાય જગ્યામાં આવી પાલ્યો પાત્રે દેવીને કે હે માં હે મારી કળની દેવી માડી 15-17 વર્ષની ઉંમર મારા માવતરને ઘેરે કાઢી અત્યારથી હા મારા પાલ્યો ઉતારી જગ્યામાં પાથરું છું માડી કોઈ મારી ભૂલ આવે ને તો મને કહેજે કોઈ મારી વસ્તીને મારા ધણીને કહીશ નહીં માડી જેમ જેમ દેવી હારે વાતો કરે આવી વાતને કાન પાહો દે આવી વાત કરે ને દેવી સાંભળે દેવીને વિચાર થાય કે આ મારી વસ્તીની સેવા કરું એનું અમર ઇતિહાસમાં નામ રહે પાટડિયા કુળની અંદર મારી માં કરમાય ભોજિયા કુળની અંદર મારી માં પોતી મીઠાપરા કુળની અંદર મારી માં લખી એક એક સમાજમાં એક એક બૈરાનું દેવી હારે નામ છે કેરી કાંઠે ઝાપડિયાની દીકરી રંગપરના વસંત દાદાની દીકરી મારી માં જીણાય અને ઈ જીણાઈની ગરીબા એવી દેવીને કીધું મારી આ વાડી વસ્તાર રહ્યો તારો છે મારી માયા મિલકત ધન દોલત આ આશરા આ જગ્યા ઈ તારું છે મારી મારું કાંઈ હું તો એક આ વસ્તીની સેવા કરવા આવ્યો છું મારી તેથી રણની દેવીએ બારે જીણકીને કીધું મારી જીણકી બોલ તેથી રણની દેવીએ જીણકીને કીધું તારી ગરીબાઈના 4 દીકરા દઉં ઈ 4 ના જો 12 ગામમાં કેરી કાંઠે કરી દઉં તો માનજે તારા ભાઈ રણની દેવી બોલી તાણે પાખડું ઉતાળે તાણે પાખડું ઉતાળ્યું એક તો જાણે માવતર એકનું મોહા અને એકનું હાહરી તાણે પાખડા ઉજાવનારી જગતમાં એનું અમર ઇતિહાસમાં નામ રે મિત્રો જો કે અમારી દીકરી હોય મારી દીકરી હોય તમારી હોય પહેલા પોતાના બાપનું નામ આવે ફલાણા ભાઈની દીકરી છે ફલાણાના ઘરે હારે છે ત્રીજા નંબરમાં કે ફલાણાની ભાણેજ છે મિત્રો આ ત્રણ પાખડા ઉતાળ્યા કહેવાય જગતની અંદર બધે આટો માર્યો કાયદો બતાવે કોઈ કાયદાનું પાલન કરે ને માવતર થોડો એવો કાયદા ઉભી હેડ નો હુકમ કહેવાય
દીકરીને જઈને તરત દક એક હાથે રોટલો ઘડવો, એક હાથે પાણી ભરવું, એક હાથે દળવું. તેથી પટેલિયાની દીકરી અને ઈ પટેલિયાનું કામ ના જઈને ઉભા રહ્યા. ભાઈ તમારા દીકરી છે કે? હા બાપા દીકરી છે. આ અમારી દીકરી રહી. દીકરી જોઈ હા પાડી કે હા ભાઈ તમારી દીકરી અમને ગમે છે. પણ દીકરીને એમ કીધું કે જોવા આવ્યા છે એટલે દીકરી કુબામાં વયા ગયા. મારી માં વાસલી દીકરી કુબામાં વહી ગઈ. પોતાના માવતરને કીધું એક હાથે રોટલો ઘડે, એક હાથે દળણું દળે, એક હાથે પાણી ભરે. આવી વાત કરી. પોતાના માવતરે ના પાડે ભાઈ મારી દીકરીથી કાયદાનું પાલન નહીં થાય. હાલી નીકળ્યા વાડાની બાર નીકળી નાય મારી આયા વધેતાએ લેખ લખ્યા હતા. મારી માં માસની કુબામાંથી બહાર નીકળીને આવી પોતાના માવતરને કીધું બા બાપુ કોણ હતા? બેટા તને જોવા આવ્યા. અને એમને કાયદા બતાવ્યા. હા મેં કાયદા સાંભળ્યા. બોલાવો ઈને. બોલાવો બોલાવો મારી નાજને. મારા શરીરની માલપા પ્રાણ હશે તો એ રૂપલા દેવી ના સીધા કરીશ. થોડી મારી નાજને બોલાવી. ભાઈ દીકરી હા પાડે. દીદી હાલ લગન હાલ સાંજલા નક્કી કરી રૂપા દાદાની જાન જોડે આવી. રૂપા દાદાને ચાર મગળ વર્તાવી અને ઈ પોતાને ઘરે લાવે. નવું બૈરું પાણી ભરવા જવું જોઈએ. પાણીનું બેડું હાથમાં બેડું લઈ અને ઈ વાયને કાંઠે આવી. મારી માં વાસલી ઓછા આહુડા પાય ધન કુવાને કાંઠે આવી. રતન માંડ્યા. વિચાર કર્યો કેમ એક હાથે પાણી કાઢું કુવામાં. મારી માં રૂપણી આવી હતી. મારી વાંસની તને જાજી કમા બાપ મારા રૂપલાના કાયદાનું પાલન કર્યું તે લને લને મારી વાંસલી ઈ વાયમાં એ બોખ નાખને એ પાણી હું રૂપણી કટાવરી. મારી વાંસલી વાયમાં બોખ નાખ. એક હાથે તું ખેંચ ને એક હાથે હું રૂપણી ખેંચ. અને ઈ પાણીનું બેડું લઈ રૂપા દાદા જોવે છે કેમ પાણી ભરી લાવી. આવીને આંગણે ઉભી રહી. મારી માં વાંસલી એક હાથે બેડું ઉતરે ને ત્યાં દેવી આવી. હારો હાર વાંસલી ની હારો હાર દેવી. પલ પલ ઘડી પલ પલ ઘડી રૂપલાની સેવા કરે. એક હાથે ગળે એક હાથે ગળે રૂપલો આખું ની નજરે જોવે. આંખની નજરે જોયું તારા મા બાપ ને ધન સે વાંસલી.
હીરનો બાંધો હિસકો ધીરે હીરનો બાંધો હિસકો ધીરે ઓ મે વાલિયા બાલક પારણે પોડું ધીરે બાલક પારણે પોડું ધીરે ઓ મે વાલિયા અમારા દાદા તમે પોડજો પારણે અમારા દાદા તમે પોડજો પારણે ઓ મે વાલિયા રણની દેવી નાખે હિસકો ધીરે રણની દેવી નાખે હિસકો ધીરે રણની દેવી નાખે હિસકો ધીરે હિસકો ધીરે ઓ મે વાલિયા ગોબર દાદા પોડો પારણે ધીરે ગોબર દાદા પોડો પારણે ધીરે હો મે વાલિયા રાધા માના કે હિસકો ધીરે રણની દેવી ગાય હાલના ધીરે રણની દેવી ગાય હાલના ધીરે ઓ મે વાલિયા मंडवे बांधो हिसको धीरे मंडवे बांधो हिसको धीरे ओ मे वालिया
જીવન પારખ મારી જીવન પારખ મારી કરો વરની સાયા મારી કરો વરની સાયા કરો આવા અનેક માતાજી પરસા પૂર્યા અને એક એક સમાજની અંદર પલ પલ ઘડી અને ઈ ઇતિહાસની અંદર ગોપી પટેલના દીકરાને રૂપલાની દેવીએ હજીવન કર્યો અને ઈ જ્યારે પછી ગામની અંદર જહા દાદા થઈ ગયા મિત્રો અને ઈ સહલા રૂપણી કહેવાણી જ્યાં રૂપલાની દેવી દત્તની મહેમાન ગતિ કરે અને ઈ જેતમાલિયા હાથળિયા પાવાની દેવીનું કર ભગવાન દાદા જે વીણો હો વસ્તી જેતમાલિયા કુળની ઈ ભાલ પંથકમાં ભગવાન દાદા ભરવાડા ગામમાં થઈ ગયા મિત્રો અને ઈ વહણિક્યા જહા દાદા અને ભગવાન દાદા બે હાડુ ભાઈ માજમ રાતે દત્તની મહેમાન ગતિ કરી અને ઈ બે ટોપુ માતાજીની પરસાદની સડે છે સવારમાં પરંગણે જવાનો ટાઈમ થયો ભગવાન દાદાને કીધું ભાઈ ભગવાન માતાજી મોટી દેવીની શેષ સડે ના તમે જાશો નહીં અને આયા જે કાંઈ પરસાદ રહી આ તમે ધ્યાન દેજો તેથી ગંધરપુ મહાણ ખેડવા રૂપલાની દેવી જહલાની દેવી મારી માં વાસલીના પુકારની દેવી અને ઈ ભગવાન દાદાને વિચાર થયો કે લાય ટોપ ખોલીને જોઈ જો અને ઈ ભગવાન દાદાને એમ થયું કે મારી નાચને મોઢે જાય છે ને પ્રચાર જીવન ટોપનું જીવું ખોલે એ મારી વડી દીવીની હોરમુયારી અને ઈ માથેથી ઢાંકણું ખોલે ભગવાન દાદાને વિચાર થયો કે ઓહો મારી આવું ભોજન આયા ખોરેમ લીધી ને પણ દેવી બોલી ખમા બાપ મારા ભગવાનિયાએ મારું ભાણું વખાણ ખોરેમના હાથ દીકરા દઉ જગમાલિયાને વીણો ભગવાનિયાને વીણો હો વસ્તી વધારતી પાછી પડું તો અતારે જહલાભાઈ રૂપણી બોલું મારી નાચ અરે નાખું તરુણ ને વેદ્યો મારી બાઈ થોડો દેવાળો તને કેટલે ગદાય મારું મેકા સુરૈયા બાજો દાય થોડો દેવાળો તને કેટલે ગદાય મરો મેં કા સુરૈયા બાજો દાય
અઘોરી વનમાં હાલો જગમાલ અઘોરી વનમાં હાલો જગમાલ ભાગના હોતા સાચા જગમાલ ભાગના હોતા સાચા જગમાલ મોરી હાલે ગેલડી ને માહી જગમાલ મોરી હાલે ગેલડી ને માહી જગમાલ ભેળું માં વીરડો કાળ જગમાલ